ગુડ મોર્નિંગ. આપણે ટોટલ 57 ક્વેશ્ચન પૂરા કર્યા, બરાબર. હવેનો જે આગળનો ટોપિક છે 58 નિયમિત વર્તુળ ગતિ, અને એમાં થોડુંક વધારે એડવાન્સ ડિસ્કશન છે ચાક ગતિ અને રેખીય ગતિ બે ભેગી. અને ક્વેશ્ચન 59 એ થોડોક વધારે એડવાન્સ કેલ્ક્યુલેશનવાળો છે. તો હું એવું ઈચ્છું છું કે એ ટોપિક આમાં આ લેક્ચરમાં નથી લેતો. સોમવારે તમે બધા આવવાના છો રૂબરૂ. મારી એવી ઈચ્છા છે કે એ ટોપિક આપણે રૂબરૂમાં શીખીએ, બરાબર. એટલે આજે હું સ્વાધ્યાયના દાખલાથી શરૂઆત કરાવું છું. સ્વાધ્યાયના દાખલા નંબર 7.1ની રકમ એવી છે, તમને કીધું છે કે ઘન પદાર્થ આપ્યા છે અલગ અલગ આકારના, અને દરેક ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એ તમારે સામાન્ય બુદ્ધિથી નક્કી કરવાનું છે. તો પહેલો જે ઘન પદાર્થ છે એ છે ગોળો. જો ઘન ગોળો એટલે એમ સમજો ને, સિઝન બોલ હોય ને, ટેનિસની પણ સિઝનનો બોલ હોય ને ક્રિકેટમાં, એ ટાઈપનો. તો એનો મતલબ અંદર એ દ્રવ્યમાન ભરેલું છે, બધે દળ રહેલું છે. તમને સવાલમાં સાથે સાથે એવું કીધું છે કે તમારે એ કહેવાનું છે કે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર છે, મતલબ દળ જ્યાં સમાયેલું છે એની સાથે છે કે દળથી અલગ પડેલું છે, એ કહેતું જવાનું છે. તો હું અહીંયા એમ કહીશ કે ભાઈ ગોળા માટે દ્રવ્યમાન કેન્દ્ર, ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર છે. આ ક્લિયર થયું, બરાબર. ભૌમિતિક કેન્દ્ર પર છે. અને બીજું કે ભાઈ એનું સેન્ટર ઓફ માસ, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર થયું, હવે હું સીઓ એમ જ લખીશ, એનું સેન્ટર ઓફ માસ દ્રવ્યની અંદર રહેલું છે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ વાત આવે છે નળાકારની. જો નળાકાર બે પ્રકારના હોય, પોલો નળાકાર હોય ને ઘન નળાકાર હોય. હું ઘન નળાકારની વાત કરું તો ઘન નળાકારનો ડાયાગ્રામ છોકરાઓ આવો થાય. આ ઘન નળાકાર છે, અને અહીંયા ઘન પદાર્થ ઠેઠ સુધી ભરેલો છે, સમજાય ને? તમારી પેન્સિલ એ ઘન નળાકાર છે આખી. તો ઘન નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો કે એની ભાઈ ભ્રમણાક્ષ એના સેન્ટરમાંથી પાસ કરો આવી થાય. તો એની જે અક્ષનું મધ્ય બિંદુ છે એને કહેવાય એનું દ્રવ્યમાન કેન્દ્ર. એટલે અહીંયા લખીશું નળાકારની અક્ષનું મધ્ય બિંદુ તે દ્રવ્યમાન કેન્દ્ર છે. ઘન નળાકાર હોય તો સેન્ટર ઓફ માસ દળની અંદર, અને જો પોલો નળાકાર હોય તો લખજો તમે, અહીં જગ્યા નથી મારી પાસે. પોલો નળાકાર હોય તો પરિસ્થિતિ આવી થાય. આ પોલો નળાકાર છે, મતલબ દળ છે ને, દળ એ ખાલી બોર્ડર ઉપર છે, અંદરનો ભાગ ખાલી ખામ છે, તો દ્રવ્યમાન કેન્દ્ર તો અહીંયા જ આવશે. જો દળની અંદર નથી, અહીંયા દળ છે જ નહીં, છતાંય દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવ્યું. તો હું અહીં લખીશ કે પોલા નળાકારમાં સેન્ટર ઓફ માસ દળની બહારના ભાગમાં છે. સેમ વસ્તુ રિંગ માટે કહી તો રિંગ માટે પણ આપણને ખબર છે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો કે ભાઈ રિંગના ભૌમિતિક કેન્દ્ર પર. ભૌમિતિક કેન્દ્ર કોને કહેવાય? તો કે ભાઈ સામાન્ય એક બંગડી ઇમેજિન કરો તો આ એનું ભૌમિતિક કેન્દ્ર થયું. તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. બંગડીનું દળ બધું છે અહીંયા, દળ અહીંયા છે, દળ ઉપર તો સેન્ટર ઓફ માસ છે નહીં, વચ્ચે હવા છે, હવામાં સેન્ટર ઓફ માસ છે. એટલે હું અહીંયા લખીશ કે રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર દળ સાથે જોડાયેલું નથી, દળની બહાર છે. દળની બહાર એટલે હવામાં એમ. અને છેલ્લે કીધું છે સમઘન. તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે? તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર છોકરો શોધવાની રીત આ છે. આ સમઘન ડ્રો કરી લીધો, બરાબર. સમઘનના વિકર્ણ હોય ને એને તમારે ડ્રો કરવાના. વિકર્ણ એટલે આ ખૂણાથી સામેનો ખૂણો, આને જોઈન્ટ કરો. આ ખૂણાથી સામેનો ખૂણો, આને જોઈન્ટ કરો. એ વિકર્ણ જ્યાં છેદે, જો બધા વિકર્ણો અહીંયા જ છેદતા હશે, એ વિકર્ણ જ્યાં છેદે એ એનું દ્રવ્યમાન કેન્દ્ર થયું. તો અહીં લખાય સમઘનમાં તેના સામેના ખૂણાના વિકર્ણનું છેદ બિંદુ એટલે શું થાય? તો કે સેન્ટર ઓફ માસ થાય. મેં બહુ શોર્ટમાં લખ્યું, તમારે આકૃતિ સહિત વ્યવસ્થિત દોરવું જેથી કરીને ખબર પડે. અને એનું દ્રવ્યમાન કેન્દ્ર દળની અંદર હોઈ શકે, મતલબ કે આખો સમઘન હોય, બધે દળ પથરાયેલું હોય,
તો એ દળની અંદર હોય અને ખાલી દિવાલથી જ સમઘન બનાવ્યું હોય, અંદરનો ભાગ હવાનો ભરેલો હોય તો એ દ્રવ્યમાનની બહાર એટલે કે હવામાં કહેવાય. પછીનો દાખલો છે 7.2, ખૂબ અગત્યનો છે અને એનાથી દ્રવ્યમાન કેન્દ્રની પ્રેક્ટિસ થાય. એક નવી વસ્તુ અહીં તમને શીખવાની છે, બરાબર. તમને કીધું છે કે હાઇડ્રોજન છે અને ક્લોરિનનો અણુ છે, આખો અણુ ભેગા છે, બે વચ્ચેનું અંતર આપી દીધું છે ડીની વેલ્યુ આપી છે 1.27 એંગસ્ટ્રોમ. પછી તમને ખબર હોય જો હાઇડ્રોજન કરતાં ક્લોરિન ભારે હોય ને, રકમમાં કહી દીધું છે કેટલો ભારે છે. તમને કીધું છે હાઇડ્રોજન કરતાં ક્લોરિન 35.5 ગણો ભારે છે. તમને ખાલી સંબંધ આપ્યો, દળ નથી આપ્યું બેયનું. તો હું ધારી લઉં હાઇડ્રોજનનું દળ m1, મેં ધારી લીધું m. ઓકે, એ તમારે તમારી બુદ્ધિથી જ કરવું પડશે. ક્લોરિનનું દળ તો કે m2 કેટલું, તો કે હાઇડ્રોજન કરતાં 35.5 ગણું હતું, હાઇડ્રોજનનું m હતું એટલે મેં જો એના 35.5 ગણા કરી દીધા તો મારી પાસે ક્લોરિનનું દળ આવી ગયું, હાઇડ્રોજનનું દળ પણ આવી ગયું. ક્લિયર છે આટલું? અચ્છા, હવે તમને કીધું છે દ્રવ્યમાન કેન્દ્ર આનું ક્યાં આવેલું હોય. તો હું આવા સંજોગમાં એવું કહીશ કે જે દ્રવ્યમાન કેન્દ્ર છે એને જ ઉગમ બિંદુ તમારે લઈ લેવું. તો આ આપણા માટે ઉગમ બિંદુ થઈ ગયું. તો હું એવું કહી શકું ને કે ઉગમ બિંદુ એ જ દ્રવ્યમાન કેન્દ્ર છે. તો મેં આ અંતર ધારી લીધું x, કે ભાઈ ધારો કે હાઇડ્રોજનથી x અંતરે દ્રવ્યમાન કેન્દ્ર છે. કુલ અંતર તમને આપી દીધું હોય ત્યારે આ અંતર તમારે ધારી લેવું પડે કે ભાઈ ધારો કે હાઇડ્રોજનથી x અંતરે દ્રવ્યમાન કેન્દ્ર છે, તો ક્લોરિનથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું, તો કે ભાઈ કુલ અંતરમાંથી આ અંતર બાદ કરો એટલું. સામાન્ય ભૂમિતિ છે, બરાબર. દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર તો તમે ભણી ગયા છો, x બરાબર m1x1 પ્લસ m2 x2 છેદમાં m1 પ્લસ m2. તો x તમારો મતલબ એ સૂત્રમાં જે દ્રવ્યમાન કેન્દ્ર હતું એ તમારું શું છે, તો કે દ્રવ્યમાન કેન્દ્રને તો તમે ઉગમ બિંદુ લ્યો છો 0. તો ડેટા કંઈક આવી રીતે બને કે ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર હાઇડ્રોજનથી x અંતરે છે અને ઉગમ બિંદુ દ્રવ્યમાન કેન્દ્ર પર છે, એટલે આ જ આપણું ઉગમ બિંદુ છે. તો ઉગમ બિંદુની ડાબી બાજુ બધું ઋણ હોય, ઉગમ બિંદુથી જમણી બાજુના અંતર ધન હોય. એ તો તમારી કોમન સેન્સ છે. તો હવે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર m1x1 પ્લસ m2 x2 છેદમાં m1 પ્લસ m2 થયું. તો x1 કેટલું થયું, તો કે ભાઈ x1 એટલે m1 આ હતું તો x1 યાદ થાય તો કે ડાબી બાજુ હતું ને, તો નિશાની કરવાની ભૂલવાની નથી. ડાબી બાજુ છે એટલે -x લીધા, નિશાની ન કરો તો જવાબ ઋણમાં આવશે. -x થયા તો કે m2 કેટલું હતું, કે આ અંતર ધન આવે કેટલું, તો કે d - x જેટલું, એટલે x2 થયું m1 x1 પ્લસ m2 x2. તો આ ટેકનિક શીખવાની છે. દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જ ઉગમ બિંદુ લઈ ડાબી બાજુનું અંતર ઋણ, જમણી બાજુનું અંતર ધન લઈને હિસાબ કરવાનો. હવે દ્રવ્યમાન કેન્દ્ર તો ઉગમ બિંદુ હતું તો કે દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થયા, તો કે 0. પછી આ m1 પ્લસ m2 એ 0 એ ગુણાઈને 0 થઈ ગયા એટલે છેદ નીકળી ગયો. સમજણ પડી? શું કામ આને 0 લઈ છે, તો કે છેદની ગણતરી જો ઓછી કરવા માટે. હવે તો કે m1 ગુણ્યા -x એટલે -mx થાય. m1 ની વેલ્યુ m હતી -mx. m2 ની વેલ્યુ અહીંથી લીધી 35.5 1.27 -x. d ની વેલ્યુ 1.27 હતી એટલે મૂકી. બે બાજુથી જો આ માસ અને અહીંયા 0 બધાને માસ વડે ભાગી નાખ્યું, માસ કેન્સલ કરી નાખ્યું, થઈ જાય ને. તો હવે આ બાજુ જો ફરીથી મેં માસ ક્લિયર કેન્સલ કર્યું છે પણ એ સ્ટેપ આપણે કટ કરી નાખીએ. માસ તો ઓલરેડી આપણે કેન્સલ કરી નાખ્યું. હવે x માઇનસ છે આ બાજુ, આ તો +x થયા. ઓકે, પછી 35.5 ગુણ્યા 1.27 કરો એટલે 45.085 થયા. પછી 35.5 ગુણ્યા -x એટલે અહીંયા x થશે, આ x ભૂલાઈ ગયો તો અહીંયા. ઓકે, હવે જો x વાળા બે પદ છે, આ પદ આ બાજુ આવે તો x પ્લસ 35.5x એટલે 36.5x થશે. અહીંયા 36.6 નો આવે, 36.5 થાય ને, આનો નાનો સરવાળો કર્યો તો હવે x બરાબર વચ્ચેનું સ્ટેપ લખું છું 45.085 ભાગ્યા 36.5 કરો એટલે અહીંયા 1.24 એંગસ્ટ્રોમ તમારો જવાબ થઈ જશે. ક્લિયર છે આટલું? તો તમે કહી શકો ને કે ભાઈ હાઇડ્રોજનથી 1.23 એંગસ્ટ્રોમ અંતરે દ્રવ્યમાન કેન્દ્ર આવે. જો આ જ પ્રશ્ન MCQમાં પૂછાય તો એમાં બીજો ઓપ્શન એમ આવે ક્લોરિનથી અંતર કેટલું છે એવા સેન્સમાં. તો ક્લોરિનથી અંતર જોતું હોય
તો તમારે 1.87 જે કુલ અંતર હતું 1.87માંથી 1.24 બાદ કરો એટલે 0.03 એંગસ્ટ્રોમ આવે તો તમે કહી શકો ક્લોરીનથી 0.03 એંગસ્ટ્રોમે દ્રવ્યમાન કેન્દ્ર આવેલું છે. ક્લિયર? પછી ક્વેશ્ચન નંબર 7.3 જુઓ. 7.3ની રકમ વાંચો. રકમ તમને એમ કહે છે કે એક ટ્રોલી અચળ ઝડપ વીથી ગતિ કરે છે. એની ઉપર એક બાળક બેઠો છે એટલે બાળકની સ્પીડ એટલી જ થઈ. અચ્છા, ટ્રોલી અને બાળક બેય વી ઝડપથી જાય છે. તો હું એવું કહી શકું ને કે ભાઈ ટ્રોલી જ્યારે ગતિ કરતી હોય, આ ટ્રોલી છે માની લો, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, ટ્રોલી વી ઝડપથી જાય છે, એનો મતલબ ટ્રોલી ઉપરનો બાળક એ વી ઝડપથી જતો હોય અને ટ્રોલીનું દ્રવ્યમાન કેન્દ્ર છે એની ઝડપ પણ વી જ હોય. તમને શું કહે છે ખબર છે કે આ બાળક હવે દોડવાનું શરૂ કરે છે આ દિશામાં. ટ્રોલી થોડીક લાંબી કરી નાખો એટલે પડી ન જાય, બરાબર ને? તો આ બાળક આ દિશામાં દોડવાનું શરૂ કરે છે ચોક્કસ વેગથી. તો તમને એમ કહે છે શું દ્રવ્યમાન કેન્દ્ર જે હતું આવડું આ, એના વેગમાં કંઈ ફરક પડે? ઇમેજિન કરો. તો હું તમને જવાબ આપું. ભાઈ, જ્યારે બાળક આ દિશામાં દોડે ત્યારે ટ્રોલીને આ દિશામાં બળ લગાડે ને આમાં બળ લાગે ને, ઓકે, તો આપણને એમ થાય ને કે ટ્રોલીની સ્પીડ વધશે. તો પછી આપણને એમ થાય કે ટ્રોલીની સ્પીડ વધે તો એના દ્રવ્યમાન કેન્દ્રની સ્પીડ વધે. તો એ છેતરાઈ જાઓ છો તમે, એવું નથી. બાળક આમ દોડે, તમને એમ થાય કે ટ્રોલીની સ્પીડ આમ વધી, ટ્રોલીની સ્પીડ આમ વધી, એટલે તમને એમ લાગે કે દ્રવ્યમાન કેન્દ્રની સ્પીડ એ વધશે. ક્વેશ્ચન જ એ પૂછ્યો છે કે દ્રવ્યમાન કેન્દ્રની સ્પીડ શું થાય, વધે કે અચળ રહે? તો હું તમને એક વસ્તુ યાદ કરાવું. આપણે એવું ભણ્યા હતા કે દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ છે એ તો જ બદલે જો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કંઈક બળ લાગે. મતલબ આપણે એ વાત થઈ હતી કે દ્રવ્યમાન કેન્દ્ર આખા પદાર્થ ઉપર બે પ્રકારના બળ લાગતા, આંતરિક બળો અને બાહ્ય બળો. એમાં આપણે એવું કીધું હતું કે આંતરિક બળો દ્રવ્યમાન કેન્દ્રને કાંઈ અસર કરતા નથી, માત્ર બાહ્ય બળો જ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર અસર કરે. તો અહીંયા જે તંત્ર હતું બાળક પ્લસ ટ્રોલીનું, તો બાળક પ્લસ ટ્રોલીનું જે તંત્ર છે એમાં બાળકે જેટલું બળ લગાડ્યું ટ્રોલી ઉપર એટલું જ બળ ટ્રોલી બાળક ઉપર લગાડે છે. તો આખા તંત્રમાં એ બે એકબીજાને જે બળ આપ્યા ત્રીજા નિયમવાળા, આઘાત પ્રત્યાઘાતવાળા, એ બે બળો આંતરિક બળોમાં આવી જશે. મતલબ બાહ્ય બળ તો છે જ નહીં. બાહ્ય બળની હાજરી જ નથી તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ભલા બદલાય કેમ? તો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કોઈ બળ જ નથી લાગતું. દ્રવ્યમાન કેન્દ્ર પોતાનો વેગ તો જ બદલી શકે જો એની ઉપર બાહ્ય બળ લાગે, તો એને પ્રવેગ મળે, વેગમાં વધારો થાય. પણ અહીંયા સામસામા સમાન બળો દીધા છે અને એ આંતરિક બળો કહેવાય તંત્રના. બહારથી તો કોઈ બળ દીધું નથી. તો બાહ્ય બળની ગેરહાજરીમાં દ્રવ્યમાન કેન્દ્ર પોતાની અચળ ઝડપ ચાલુ રાખશે. જો જ્યારે બાળક ટ્રોલી પર ચાલવાનું શરૂ કરે ત્યારે તંત્ર પર કોઈ બાહ્ય બળ નથી લાગતું, માત્ર બાળક અને ટ્રોલી સામસામે બળ લગાડે છે આઘાત પ્રત્યાઘાતના, જે તંત્રના આંતરિક બળ ગણાય. એ સ્પષ્ટ વાત છે. પરંતુ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આંતરિક બળ પર આધાર રાખતો નથી, એ તો બાહ્ય બળ પર આધાર રાખે અને બાહ્ય બળ તો શૂન્ય છે. તો દ્રવ્યમાન કેન્દ્રની સ્પીડ શું કામ બદલે ભાઈ? બહુ ઇઝી દાખલો હતો. તમારાનું વર્ણન લખવું ને એ જગતિયનું છે તો એ સમજીને લખવું. પછી દાખલા નંબર 7.4 છે. જો આ પરિણામનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ આવશે, ખાસ કરીને ત્રિકોણના ક્ષેત્રફળ ગોતવા હોય ત્યારે તો બહુ ખાસ. બે બાજુ આપીને વચ્ચેનો ખૂણો આપી દીધો હોય તો તરત બે બાજુનો ગુણાકાર ગુણ્યા sin 60 કરી નાખો, એના ભાગ્યા 2 કરી નાખો તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. પેલા દાખલો ગણી પછી તમને પરિણામ ઉપયોગ કરતા શીખડે. તમને કીધું છે બે સદિશ લ્યો A અને B, એ બે ભેગા થઈને ત્રિકોણ એક બનાવે છે એવું ઇમેજિન કરો. તો સાબિત કરો કે આ બેએ જે ત્રિકોણ બનાવ્યું એ ત્રિકોણનું ક્ષેત્રફળ આ બેના ક્રોસ ગુણાકારના મૂલ્યના અડધા જેટલું હોય. જો અહીંયા A અને B થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ A ક્રોસ B ના મૂલ્યથી અડધું થાય. આવું સાબિત કરવાનું છે. તો આપણે ત્રિકોણ લઈ લીધો ભાઈ. પહેલાં તો મેં સદિશ ડ્રો કર્યો હોય આવી રીતે. આ સદિશ A લીધો, આ સદિશ B લીધો અને નામ આપી દીધું AOB. તો OA બરાબર સદિશ B છે, OB બરાબર સદિશ A છે અને બે સદિશો વચ્ચેનો ખૂણો લઈ લીધો થીટા. ખૂણો તો જોશે જ મારે ક્રોસ ગુણાકાર કરવો છે A ક્રોસ Bનો. પણ A ક્રોસ B મેળવું નહીં પહેલાં હું ક્ષેત્રફળ ગોતી લઈશ. અને તમને હવે તો ક્ષેત્રફળ આવડવું જોઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. ન ખબર હોય તો ઉપર હાંસિયામ લખી નખાય. તો આપણી પાસે ત્રિકોણ આ છે છોકરાઓ. તો મેં વેધ મેળવવા માટે અહીંથી લંબ દોર લીધો, વેધને નામ આપી દીધું AM.
તો હું લખું ને ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓકે, તો પાયો જો શું છે તો કે પાયો ઓબી છે, વેધ એ એમ છે, એ તો હવે ખબર પડે ને. તો આમે 1/2 લખ્યા, પાયો લખ્યો ઓબી, વેધ લખ્યો એ એમ. પણ છોકરાઓ એ એમ આપણને ખબર નથી, ઓબી તો ખબર છે કે એ છે. તો એ એમ ગોતવા માટે હું અહીંયા કાટકોણ ત્રિકોણ લઉં છું આવડા ઓ એ એમ. એટલે નોટ જો ત્રિકોણ ઓ એ એમમાં સાઇન થીટા સામેની બાજુ, આ તો 90 ડિગ્રી થાય, સામેની બાજુ એ એમ છેદમાં કર્ણ ઓ એ થાય, સાઇન થીટા બરાબર એમના છેદમાં ઓ એ, તો એ એમને કરતા બનાવી લીધો આપણે. તો એ એમ બરાબર મળ્યું ઓ એ સાઇન થીટા. તો હું એ એમની કિંમત મૂકું, તો જો મેં એ એમની કિંમત મૂકી ઓ એ સાઇન થીટા, હવે કિંમત મૂકી 1/2, ઓ બી એટલે એ, ઓ એ એટલે બી, અને સાઇન થીટા એમને થઈ ગયું ને એ બી સાઇન થીટા. આ તો જાણીતું થયું કે નહીં? એ બી સાઇન થીટા એટલે તો એ ક્રોસ બીનું મૂલ્ય છે. એટલે હું લખું ને કે ભાઈ વી નો દેટ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા. તો આની બદલે હું એ ક્રોસ બી લખી શકું. તો ક્ષેત્રફળ ત્રિકોણનું બરાબર આની બદલે લખ્યું મોડ ઓફ એ ક્રોસ બી ભાગ્યા 2. એ તો આપણે સાબિત કરવાનું હતું. દાખલો પૂરો. ચલો, એક અગત્યનું પરિણામ શીખડાવું છું જે MCQ સોલ્વ કરવામાં આપણને બહુ કામ આવશે. બરાબર, માની લો કે બે દળ ધરાવતા પદાર્થ છે M1 અને M2. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, બે વચ્ચેનું કુલ અંતર R છે. દ્રવ્યમાન કેન્દ્રથી પહેલા કણનું અંતર R1 છે અને દ્રવ્યમાન કેન્દ્રથી બીજા કણનું અંતર R2 છે. બરાબર, હાઇડ્રોજન ને ક્લોરીન વાળો દાખલો કર્યો ને, એમાં આપણે શું કર્યું હતું? તો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર ઉગમ બિંદુ લઈ લીધું હતું અને હિસાબ કર્યો હતો. તો બસ એ જ ટેકનિક છે ને ઘડીએ ઘડીએ ઉપયોગમાં લેવાની છે. એટલે હું અહીં કહી દઉં છું, ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર સી એ ઉગમ બિંદુ છે એવું આપણે ધારી લીધું. બરાબર, તો આપણું સમીકરણ શું બને? જોજો, સી બરાબર M1 R1 પ્લસ M2 R2 ના છેદમાં M1 પ્લસ M2 આવું થાય. સમજ પડી? હવે ધ્યાનથી જુઓ તો R1 છે ને એ ઉગમ બિંદુની ડાબી બાજુએ છે, ડાબી બાજુએ છે એટલે R1 પોતે અહીંયા નેગેટિવ આવે. તો આ તમારે થોડું કેરફુલ રહેવું પડશે. અચ્છા, સી ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુના યામ 0 થાય એટલે અહીંયા શું થશે? તો કે -M1 R1 પ્લસ M2 R2 ના છેદમાં M1 પ્લસ M2 થાય. M1 પ્લસ M2 અહીં ગુણાઈ જશે એટલે 0 થશે અને -M1 R1 આ બાજુ આવી જશે એટલે પ્લસ થઈ જશે. તો તમને બહુ અગત્યનું સમીકરણ મળ્યું છોકરાઓ. M1 R1 બરાબર M2 R2. ખ્યાલ આવી ગયો? તો આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. શું કામ અગત્યનું છે? તો હવે હાઇડ્રોજન અને ક્લોરીન વાળો દાખલો યાદ કરાવું તમને. આ હાઇડ્રોજન છે ને આ ક્લોરીન છે અને તમને ખબર હતી બે વચ્ચેનું કુલ અંતર 1.27 એંગસ્ટ્રોમ હતું. તો આપણે આને x ધાર્યું હતું ને આને d-x ધાર્યું હતું ને. તો તમે શું કરતા હતા? તો કે ભાઈ આનું દ્રવ્યમાન કેન્દ્ર લેતા હતા સી, એને 0 કહેતા હતા, પછી આ M1 પ્લસ M2 અહીં લઈ જતા હતા, છેલ્લે સમીકરણ સરખાવતા હતા, લાંબી ગણતરીથી સીધું x મળતું. એની બદલે જ્યારે બે કણવાળો પદાર્થ હોય ત્યારે તમે ગણતરી જો અહીં દર્શાવી દીધી. હવે આ પાકું કરી લેવાય અવડું. આ સીધું હવે આ જ સમીકરણ લખવાનું, M1 x M2 R2 શું છે? તો કે d-x. સમજો પડી? તમારી કેટલી કેલ્ક્યુલેશન કટ થઈ ગઈ. તો MCQ ગણતા હોય ત્યાં તમારે આ ટેકનિકથી જવાય, ઇઝી પડશે. હવે તો કે M1 M હતું, M2 કેટલું હતું? તો કે 35.5 M હતું. જો MM કેન્સલ થઈ ગયું, બધું ઇઝી થઈ ગયું. x પ્લસ આ 35.5 ગુણ્યા -x હતા એટલે પ્લસ 35.5 x થયા અને ડીની વેલ્યુ 1.27 હતી, એને ગુણ્યા 35.5 થયું. તો હવે સીધો તમારે x જ મળે ને. આનો ગુણાકાર કરીને ભાગ્યા 36.5 કરવાનું રહ્યું. તો જો દાખલાની બદલે MCQ તો આમ થઈ શકે એટલે આ તમને ટેકનિક શીખડાવું છું. હજી આનાથી ને ઇઝી કરવું હોય ને તો થાય. કેવી રીતે? જોજો ધ્યાનથી. હું આને આમ લખું છું, M1 ના છેદમાં, ધ્યાનથી જોજો, M1 ના છેદમાં M2 બરાબર R1 ના છેદમાં R2 ના છેદમાં R1 લખું છું. તો આને નંબર આપશે સમીકરણ 2. હવે હું યોગ પ્રમાણ લઉં છું. શું લઉં છું? યોગ પ્રમાણ લેતા. ઘણાઈને યોગ પ્રમાણ નહીં આવડતું હોય તો સમજાવી દઉં છું. યોગ પ્રમાણ એટલે શું?
છેદને અંશમાં ઉમેરી દેવાનો, એટલે આવું થશે. જોજો m1 પ્લસ m2, છેદને અંશમાં ઉમેરી દીધો, છેદને એમને એમ રાખવાનો, એમાં કાંઈ નથી કર્યું. આને કહેવાય યોગ પ્રમાણ. તો જે ડાબી બાજુએ કર્યું એ જમણી બાજુએ થાય. તો અહીં શું થશે? r1 પ્લસ r2 એડ થયા ને ભાઈ, એડ થયા એટલે ક્રમ તો બદલી શકું સરવાળામાં, અને છેદમાં જે છે એનું એ r1. સમજો પડી? તો આવું કરવાનું કારણે હમણાં સમજાઈ જશે. જોજો ધ્યાનથી. મારે શું ગોતવું છે આમાં? આ આપણા માટે r1 હતો અને r2 હતો ને. જો r1 r2 હતા ને, મારે r1 એટલે કે x જોઈ છે, r1 જોઈ છે. તો હું r1 ને કરતા બનાવવામાં, તો r1 બરાબર, છોકરાઓ r1 પ્લસ r2 શું થાય? r1 પ્લસ r2 એટલે કુલ અંતર થયું, એટલે હું અહીંયા લખીશ r. આ m2 એની એરે ગુણાયનો, જો અહીંથી છેદમાંથી અંશમાં ગયો, એટલે આ m2 ના છેદમાં m1 પ્લસ m2 આવી ગયા, m1 પ્લસ m2. તો આ તમને r1 નું અંતર મળ્યું. યાદ એ રાખવાનું કે અહીંયા 1 હોય ને ત્યારે અંશમાં જો બીજા પદાર્થનું દળ હોય, મતલબ જેનું અંતર ગોતો છો ને, આ અંતર ગોતો છો ને, તો એના બરાબર સામેવાળાનું દળ ગુણ્યા કુલ અંતર છેદમાં કુલ દળ. આ ઇઝી પડશે તમને, બરાબર. MCQ ને ત્યારે આ ટેકનિક યુઝ કરીએ. તો હું r2 નું ડાયરેક્ટ બનાવી નાખું. જો r2 નું શું, તો કે ભાઈ r2 ગોતું છે ને એની સામેનું દળ, એટલે m1 કુલ અંતર r અને છેદમાં કુલ દળ. હવે જુઓ તમે, આટલી ગણતરી કઈ રીતે ને એ ગણતરી નહીં કરવી પડે. હું સીધું આ જ સૂત્ર લઉં. આપણો x એ જ આપણો r1 હતો, તો r1 બરાબર સામેવાળાનું દળ, એટલે ક્લોરીનનું દળ કેટલું હતું? તો કે 35.5 m હતું. હા કે ના? એને ગુણ્યા r, કુલ અંતર કેટલું છે? તો કે 1.27 છે, અને એના છેદમાં m1 પ્લસ m2 કુલ દળ છે, m1 m પ્લસ આ કેટલું? તો કે 35.5 m. જો આ બેમાંથી m કોમન નીકળે એટલે m ઉડી જશે, તો ઉપર પાછું એ જ આવ્યું. જો પણ મેં એક સ્ટેપમાં કરી નાખ્યું. અહીંયા જો 35.5 સરવાળા બાદબાકી કર્યા, છેલ્લા અહીં જો 1.27 ગુણ્યા 35.5 અહીં દેખાય, જો, અને છેદમાં 36.5, જો અહીં 36.5 આવ્યા. મતલબ આ એક સ્ટેપમાં થયું, આ 3 સ્ટેપમાં થયું, અને ઓલો આખો દાખલો થયો. તો મેં આ તમને સ્પેશિયલ ટેકનિક શીખડાવી દીધી. તમને આ સૂત્ર હવે બનાવતા જાતે આવડવું જોઈએ, મતલબ ગોખવાનું નથી. પહેલાં સાબિતી આવડવી જોઈએ, સમજાયેલું હોવું જોઈએ, પછી જ્યારે પણ પૂછું ને ત્યારે તમને યાદ આવી જવું જોઈએ કે મારે આ અંતર જોતું હોય ને, તો સામે આ દળ ગુણ્યા કુલ અંતર છેદમાં કુલ દળ લઈ લેવાનું, એટલે મને સીધું આ અંતર મળી જાય. તો હવે હોમવર્ક આપું છું તમને, બરાબર. સોડિયમ ક્લોરાઇડનો અણુ છે તમારી પાસે. આનું દળ છે ને છોકરાઓ, હું એમ કહું છું, બરાબર છે, અને આનું દળ જે છે હું 3.2 m કહું છું, બરાબર. અને બે વચ્ચેનું અંતર જે છે આવડું, આ બેના કેન્દ્રથી હોય, ખરેખર કેન્દ્રથી જે અંતર છે એ 1.2 એંગસ્ટ્રોમ મેં આપ્યું છે. તો તમારે એનું દ્રવ્યમાન કેન્દ્ર C છે, તો સોડિયમથી C નું અંતર શોધવાનું છે. તો તમારે કરવાનું શું છે કહી દઉં તમને. તમારે 3 રીતે આ દાખલો ગણવાનો છે. પહેલો કયો? તો કે જે સ્વાધ્યાયના દાખલામાં મેં આખી ગણતરી કરીને કર્યું હતું એ રીતે તમે સીનું અંતર ગોતો અને મને વોટ્સએપ કરો. ના, સોમવાર રૂબરૂ જ જોઈશું, તો સોમવાર ગણીને આવજો, બરાબર. પછી બીજું, તો કે બીજી આ મેથડથી સીધું આ m1 x1 બરાબર m2 x2 કરવાનું, મતલબ આ સમીકરણ 1ની મદદથી. અને આને હું નામ આપી દઉં, આ 1 2 છે, તો આ આપણા માટે થયું સમીકરણ 3 અને સમીકરણ 4. તો ત્રીજી મેથડ તમારે સમીકરણ 3 અથવા તો સમીકરણ 4નો ઉપયોગ કરી અને દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. બસ આજે જાજુ કાંઈ નથી કરવું, આટલું તો ઘણું. લેક્ચર પૂરો કરીએ, રૂબરૂ મળીએ, આવજો.